નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ પાટીલ લોક વિશ્વેસ ન્યૂઝ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે અમે સ્પેશિયલ તમારી માટે લાવ્યા છે એક એવો સાંસ્કૃતિક પ્રોગ્રામ કે જેનું નેમ છે કે રક્ષાબંધન કેમ મનાવવામાં આવે છે. અને લોક વિશ્વાસ ન્યૂઝ તમારી માટે ખાસ કરીને આ પ્રોગ્રામ લાવ્યો છે કે જેની અંદર તમને ખબર પડે એવું આટલા વર્ષોથી આ તહેવાર જે ચાલે છે રક્ષાબંધનનો, એનું મહત્ત્વ એકચ્યુઅલી શું છે. ઘણી બધી જગ્યા પર એનું મહત્ત્વ અલગ અલગ છે, ઘણી બધી જગ્યા પર એનું જે વિચારો છે એ અલગ છે, અલગ અલગ પદ્ધતિથી મનાવવામાં આવે છે. પણ એનું ઐતિહાસિક મહત્વ શું છે અને લોકો કેમ એને મનાવે છે, એનું સાંસ્કૃતિક મહત્વ શું છે, તો આ ઘણા બધા ક્વેશ્ચન તમારા પણ મગજમાં અને દિમાગમાં હતા હશે. અને આપણે ખરેખર એ બધી વસ્તુ જાણીશું અને ખરેખર મજા તો આવવાની જ છે, પણ એવા આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કે જેનું નેમ છે રક્ષાબંધન. એટલે આપણે કહીએ ને કે ભાઈ બહેન માટે પણ ના, મમ્મી પણ એમના છોકરાને બાંધે કેમ કે એનું રક્ષણ તો કરવાનું જ છે ને. દર્શક મિત્રો, તમને ખબર છે કે રામાયણની અંદર આનું મહત્વ શું છે રક્ષાબંધનનું? પ્લસ રામાયણ તો છે જ, પણ મહાભારત જેવું આપણે જોઈએ છે, હંમેશા જોતા એવા છે, તો એમાં રક્ષાબંધનનું મહત્વ શું છે? પ્લસ જે ઋષિમુનિ છે એ લોકોને જિંદગીમાં આ રક્ષાબંધનનું મહત્વ શું છે? કેમ આ શ્રાવણ માસની અંદર જ આવે છે? કેમ આટલો પવિત્ર આને માનવામાં આવે છે? એના સિવાયના ઘણા બધા એવા છે. અને ઇન્ડિયા છોડીને ઘણા બધા એવા કન્ટ્રી છે કે જેની અંદર આ તહેવાર મનાવવામાં આવે છે. અને એવા જ તમારી સમક્ષ હું લઈને આવીશ ઘણી બધી બહેનો કે જે રક્ષાબંધનનું સેલિબ્રેટ કરતા હશે, એ લોકો સાથે આપણે મળીશું. પ્લસ આપણે જોશું કે ઘણા બધાના લાઈફમાં કેવી સ્ટ્રગલ હોય. ઘણા બધા બહેનો બાપડા ભાઈને મળી નથી શકતા એ જ દિવસે, બહેનો જે હોય તે ભાઈને પાસે નથી જઈ શકતા. તો આવા ઘણા બધા ઇસ્યુ છે. ને એવી જ અમે એક નાનકડી સ્ટોરી લઈને આવ્યા છે કે જેની અંદર આપણને ખબર પડશે કે કોઈ જાતનું રક્ષાબંધનની અંદર ભેદભાવ નથી હોતો, કોઈ જાતપાત નથી હોતી, અને એવું નથી કે ભાઈ કોણ મનાવી શકે છે. અને આ બધી વસ્તુ માટે દરેકના મનમાં એક ઉત્સાહ હોય છે, અલગ અલગ પ્રકારનો એ લોકોનો ઉત્સાહ હોય છે. તો એવા જ ઉત્સાહ નાના બાળકોમાં ઘણીવાર હોય છે અને બહુ એ લોકો ખુશ હોય છે કે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમ. તો એવા જ બે નાના બાળકોને હું તમને મળવા માંગુ છું જે મારી સમક્ષ અત્યારે અહીંયા અવેલેબલ છે. હેલો બચ્ચા, કેમ છો? આદિત્ય. હું નામ પૂછું છું, એ આદિત્ય કહે છે, પણ એના મનમાં ખરેખર બહુ ઉત્સાહ છે રક્ષાબંધનને લઈને. બેટા ખુશી, આદિત્ય અને ખુશી બહુ સારા છે, બંને જણા ભાઈ બહેન છે અને એ લોકો મનાવવા જઈ રહ્યા છે રક્ષાબંધન. પણ હજુ બાકી છે. રક્ષાબંધનના દિવસે જ તમે રક્ષાબંધન મનાવશો ને? તું શું આપશે દીદીને? શું આપશે? काय देशील तू? गिफ्ट. હા બેટા, तुला कोणतं गिफ्ट हवंय? કેક. જો આ ભાઈ કેટલો સ્વીટ ભાઈ છે. આ બહેનનો છે એને ચાકુ અને કેક આપવા માંગે છે. તો ખૂબ જ સરસ આ બંને માટે ક્યુટ છોકરા છે. અને આ લોકો સાથે ખરેખર આપણે ઉત્સાહ મનાવશું, રક્ષાબંધનનો તહેવાર મનાવશું, પણ અમારે જિગ્નેશ સાથે અને લોકવિશ્વાસ ચેનલ સાથે. ત્યાર સુધી તમારી રજા લઈશ. થેન્ક યુ દર્શક મિત્રો, આપણે ફરીથી મળીશું રક્ષાબંધનના દિવસે. થેન્ક યુ.